દુનિયાની માલપા કોઈ માણસ બળવાન નથી, માણાનો સમય બળવાન છે. માણસ કોઈ બળવાન નથી, માણાનો સમય બળવાન છે. અને એમ નામ સાહેબ કોઈ માણા નાચતો નથી, માણાને સમય નચાવે છે. એક દી આવડા આજ સોલંકી પરિવારની માલિપા મારા કાળા આપા થઈ ગયા. સાહેબ મારી સાઉન્ડની સામે જેને પોતાના હાડને હોમી નાખ્યા, જેનો મોડો સમય પણ કાળા આપા મનની માલિપા એક જ વિચાર કરે કે મારી અત્યારે દુબળો વેળા છે ને સાહેબ, હું દુબળો સૌ પણ મારા મઠની માલિપા બેઠેલી મારી વીસ ભુજાળી સામુંડા દુબળી નથી. ઓ બાપ આમ કરતા કરતા દિવસો માથે દિવસો હાલ્યા જાય. આમ કરતા કરતા એક દી આ નર્મદ ગામના જોગ જાડવાની માથે દિવસો માથે મહિના દિવસો વીતવા. પોતે કાળી મજૂરી કરે છે, પણ ડગલે ને પગલે મારી વેશભૂષાળી ચામુંડાનું ભજન કરે છે. જેના 40-45 વર્ષ આમ કરતા કરતા 50-55 60-65 અને જેને 70 વર્ષના વાણા વાઈ ગયા છે. 70 વર્ષના વાણા વાઈ ગયા ને બાપ. એટલે એક દી કાળા આપાના ઘરેથી જે માજી હતા ને સાહેબ, એને પ્રભાતના પોરની માલપા કાળા આપા મજૂરી કામ કરવા માટે જવા માટે પોતાના ઘરેથી તૈયાર થયા ને, એટલે માર્ગની માલપા આડા ઉભા રહીને એટલું કીધું કે હે સ્વામિનાથ, સ્વામિનાથ દુનિયાની માલપા ધણીનો કોઈ ધણી નો હોય, પણ આપણો ધણી માતાજી ચામુંડા છે. તમને મેં કોઈ દી કઈ કીધું નથી, તમને મેં કોઈ દી કઈ કીધું નથી. તમારી પાસે જેદુની 4 ફેરા ફરીને આવીને મોડિયો ઉતાર્યો ને માતાજી ચામુંડાના મઠે. મારા બાપના આંગણે સોરીના 4 ફેરા ફરી અને નર્મદ ગામના ટીંબે આવીને તમારી પાસે કોઈ દી મેં કઈ માંગ્યું નથી, કઈ દલીલ નથી કરી. પણ સ્વામિનાથ આજ 70 વર્ષના વાળા વાઈ ગયા. દુનિયાની માલિપા આપણો વંશ નહીં રહ્યો. અને સાહેબ આ જગતની માલિપા મેણામાં મેણું માણાને વાંઝિયા મેણું છે. પોતાના ઘરેથી બાઈએ આટલી દલીલ કરીને એટલે મારા આપા કાળાએ એના ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી ગાંડી આપણે ધાન ખાયા માણસ કહેવાય, માની પાસે કાંઈ મગાય નહીં, પણ દીકરાને હું જરૂર છે એ તો મારી ચામુંડાને ખબર છે. રવા દે, આમાં દેવને કાંઈ દોષ ન દેવાય. પણ સાહેબ કાળા આપાએ વાતને ધ્યાનમાં ન લીધી અને માથે પાછા 100 મહિના વીતી ગયા ને, એટલે જોગમાયા જેવી પોતાના ઘરેથી પત્નીએ એક દી કાળા આપાની સામે આમ પાલો પાથરીને એટલું કીધું કે હે સ્વામિનારાયણ,
માગ્યા વગર કોઈ દી માં પીરસે નહીં, આવી કહેવાય છે આપણા ગઈઢિયાની હાલી આવે છે કે માગ્યા વગર માય નો પીરસે. તમે એકવાર મઠની માલિપા જઈને માતાજીને ટકોર તો કરો. એ મારી સોલંકીના કળ ભાગલે બેઠેલી મારી વીસ ભુજાળી દયાનો સાગર છે. જેને જેને માગ્યું ને એને કોઈ દી માતાજી સામુડાએ નિરાશ નથી રાખ્યા. પ્રભાતનો પોર બન્યો રાજા કરણની મારી ચામુંડા વેળા બને. ઈ પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ. અને કાયમ માટે પોતાના ઘરેથી બાઈ દલીલ કરતી ને એટલે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને કાળા આપાએ પોતાના ઘરેથી બાઈને કીધું કે આજે માતાજી સામુંડાના મઠે જ આવવું છે. સાહેબ કાળા આપા અને પોતાના ઘરેથી ગરીબ પત્ની પોતાની બાઈ માણસ આવ્યા મારી ભગવતી સામુંડાના મઠે. પણ સાહેબ ગામની માલપાથી 2-5 પંચના ભુવાને ભેગા કર્યા. ગામના પંચના ભુવા આવી એના મઠની માલપા બેઠા ત્યારે કાળા આપાના ઘરેથી જે ગરીબ પોતાની પત્ની હતી ને એને ખોળો પાથરીને પંચના ભુવાને એટલું કીધું કે ભુવા, હે ભુવા દાદા, તમે જો તમારી દેવીઓને લટે લઈને આવ્યા હોય ને તો અમારી તો કાંઈ ફૂનાઈ નથી, પણ આગળ કોઈ અમારા 70 પેઢીના વડવાની કોઈ ફૂનાઈ જો સામુંડની પેડલીએ પડી હોય ને બાપ, અમે તો માતાજીને રાતનેથી દલીલ કરીએ છીએ, અમારું નથી સાંભળતું. પણ એ મારા પંચના ભુવાવાજ અમારી ચામુંડને ટકોર કરો. જો આજ અમારી ચામુંડા આંખે આંધળી ન થઈ ગઈ હોય અને કાને બેરી નો બની હોય તો આજ પંચનો પોકાર અમારી સામુંડા સાંભળશે. મારા યાપા કાળા મારી સામુંડની પાસે માથું નાખી રોવા માંડ્યા. એ મારી ક્યાં ગઈ મારા સોલંકીના મોળા ભાગની દેવી મારી સામુંડા ક્યાં ગઈ? અમારા વડવાએ તને હકનો હવન કર્યો હોય તો એ વજે મારી દેવી મારા જાતા વૈષ્ણવ મારી સામુંડા પાછો રવા દે મારા બાપની દેવી આંખે આંધા બોલાવીશ નહીં. એ મારા સોલંકીના મોળા ભાગની દેવી કાને મારી બેરી બનીશ નહીં. તારી સિવાય મારા દુખિયાનો પોકાર મારી સામુંડા કોણ સાંભળે? એ દેવી મધદરીએ લાવી અમારા વાણને મારા બાપની દેવી બુડાડીશ. મેલવાનો મારી દેવી તારે વદાર નો એ મારી અમે દુબળા મારી સામુંડા મારી તું દુબળી નથી. પોતાની ગરીબ પત્નીએ સાહેબ ફાટલ ટોટલ હાડીનો ખોળો આમ પંચની સામે પાથરી અને મારી ચામુંડના પાલખની સામે 2 માણા બેહી ગયા. હો બાપ, કાળા આબા પણ માથું નાખી નાખીની માલિપાથી દડ 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 આહુડા પડે છે. અને આપા કાળાએ એટલું કીધું કે માં
મારી દુનિયાના વૈદ હકીમ ડોક્ટર દવાખાના બધું હું ફરી વળ્યો બાપ. મારી દુનિયાની માલપા કાંઈક ભુવાન ભક્તોની બાધાયું ઘણી પૂરી થઈ ગઈ, પણ મારી એમે તારા સહી હો. મારી અમારો નહીં પણ અમારા વડવાએ જો 5 આંગળીના ટેરવા બાળીને ક્યારેક તને આ પેડલીએ હકનો હવન આપ્યો હોય ને મારો, અને મારી રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી લડે માં, એ મારા કાળિયા જેવા ગરીબના કેસ તો મારી સામુંડા તારી કોર્ટમાં હોય. તને કોણ મનાવે, તને કોણ સમજાવે મારા સોલંકી ના મઢની દેવી. એ તને મનાવનારા મારા વડવા વિયા ગયા મારી દેવી હરગની વાટે. એમાં મારા બાપની દેવી તને મનાવનારા તો મારા વડવા હરગની વાટે વ્યા ગયા બાપ. અને સાહેબ નાભીની માલપાથી જયારે શબ્દ માણાને છૂટે ને સાહેબ, પણ આવા બે માણાની આંખની માલપાથી દાડ 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 આહોડા આવ્યા જાય. અને તેથી મારા આપા કાળાએ એટલું કીધું કે એમાં કાયાના કર્યા કોડિયા ને દેહના અમે પૂર્યા તને દિવે, પણ મારી પુત્ર નથી મારે પેટ, હું મરી ગયા પછી તારી સેવા કોણ કરશે સામુંડા. સાહેબ આ શબ્દ ને પૂરો થવાનો પંથની માલિપા જે ભુવા હતા ને સાહેબ, એમાંથી એક ભુવાના ખોળિયાની માલિપા તેથી મારા સોલંકીના મોળા ભાગની મારી સામુંડા ઉતરી. ઓ બા ખબર ખબર માગ મારા કાળિયા, આજ મારો કાળિયો માગે ને જો પૂરું ન કરી દઉં તો હું સોલંકીના મોળા ભાગની સામુંડા ન હોય. માગી લે બાપ, મારી તારી પાસે શેર માટી માંગુ છું, ધન દોલત નથી માગવી. જા મારા કાળિયા તારા જાતા વંશને પાછો વાળી દઉં. જા બાપ, અત્યાર સુધી તે મને ચામુંડને કોઈ દી ટકોર કર્યો નતો ને બાપ. આજ મને સોલંકીની કાળી નાગણી ચામુંડાને તે જગાડી છે ને, લે લે તારી બાઈને કે ખોળો પાથર્યા ઝારીના દાણા દઉં દાણા ખાઈ જાય. એના પેટની માલિપા મારી સામુંડના નામનો દાણો પડે ને જો દાણાને ઉગાડું નહીં ને તો જગતમાં હું સામુંડ ન હોય. પણ સાહેબ બીજા પંચના ડાયા માણસો ભુવા હતા ને એને કીધું જોજે હો માડી, મારી સોલંકીના મોળા ભાગની દેવી બોલતા વિચાર કરજે. માથે માથે સફેદ ભીંડી વરના વાળ આવી ગયા, પાપીડે પડ્યું આવી ગઈ છે. આજ 75 વર્ષના વાણા વાઈ ગયા છે. અને તેથી મારી ખડખડ દાંત કાઢીને ચામુંડા એટલું બોલી કે બાપ, એ 20 વર્ષ 30 વર્ષની દીકરીઓને તો દીકરા દુનિયાની દેવીઓ આપે નવાઈ નથી, પણ જો જગતની માલિપા આજી નાવણબાઈ વિહરી ગઈ હોય અને જો જાતા વૈષ્ણવ પાછો વાળું તો સોલંકીની સામુંડા અને તેથી બાપ મારી સામુંડ દેવના નામના હાથની માલિપાથી આમ ભુવાએ દાણાનો ઘા કર્યો સાહેબ. કાળા આપાના ઘરેથી ગરીબડી બાઈ જેની ફાટલ ટોટલ હાડી આમ ખોળાની માલિપા ઝીલી લીધા છે. પોતાના મોઢાની માલિપા દાણા નાખી અને 3 વાર માથું નમાવીને એટલું કીધું જોજે હોમાં
મારી અમે તો ધાન ખાયા માનવી કદાચ ખોટા પડવી ને બાપ તો મારી અમને પોહા છે, પણ જો દુનિયાની માલપા મારા બાપની દેવી તું ખોટી ન પડતી માં. આવડાયા દાણા લઈ આવડા દાણા લઈ અને પોતાના મોઢાની માલિપા નાખીને દાણાને પોતાના કોઠા કહેતા પેટની માલિપા ઉતારી ગયા છે. દિવસ વીતી ગયો, મેઘલી અંધારી રાત મળી છે. એક બાજુ કાળા આપા હુતા છે, એક બાજુ પોતાના ઘરેથી ગરીબડી બાઈ પત્ની પોતાના હુતા છે સાહેબ. ત્રીજું તો ઘરની મારે પાસે કોઈ માણસ નતું, પણ હુતા હુતા કાળા આપા આફના તારોડિયા ગણે આજ મારી દેવ બોલી ગઈ છે ને દાણા આપ્યા છે ને. મારા જાતા વંશને મારી ચામુંડા પાછો વાળશે હો. આમ વિચાર કરતા કરતા રાતના 12-1 નો સમય થયો ને આંખ મળી ગઈ. કાળા આપાને નિંદ્રાના આધીન બની ગયા. આ બાજુ કાળા આપા નિંદ્રાને આધીન બની ગયા ને મઠની માલપાથી મારી વિષ ભૂજાળી ચામુંડાએ ડગલા માંડ્યા હશે. ક્યાં જાય? કાળા આપાના સાજલ સાપરે જઈને જ્યાં નિંદ્રાને આધીન બન્યા હતા ને, સપનાની માલિપા જઈને મારી ચામુંડા બોલી, કાળિયા હું તો શોક જાગેશ બાપ. હા હા હા. તેથી કાળા આપાએ મારી ચામુંડાને કીધું કે મારી હું તોય નથી જાગતોય નથી. તેથી મારી ચામુંડા બોલ્યા, મારી ભગવતી ચામુંડા બોલી, કાળિયા દુનિયાની માલિપા એકવાર સૂર્ય ને ચંદ્ર રે જો તારા જાતા વંશને પાછો વાળું ને, હું તને દીકરો આપું તો તું મને ચામુંડાને હું આપીશ. પણ સાહેબ માણા કેમ કે ગરજ ને અકલ નો હોય. જેને ગરજ હોય ને માણસ ને અકલ નો હોય. તેથી નિંદરમાં સપનાની માલિપા મારી ચામુંડા ને એટલું કીધું કે જો મારી મારો જાતો વંશ પાછો વાળી ને, તું મને દીકરો દે ને તો હું મારી તને તારા કરારની માલિપા લીલું નાળિયેર આપીશ. અને તેથી મારી ચામુંડા ને વેળ આવી હો સાહેબ, રખનો હિલોળો આવી ગયો. એ મારા કાળિયા, જો મને લીલા નાળિયેરના નિવત દે ને બાપ, કોઈ એક નહીં પણ રામ લક્ષ્મણ ભરત ની જો 3 ની જોડ કરી દઉં, તારી ચામુંડા કરી દઉં બાપ.